हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો સભામાં બેઠેલા દરેક હરિભક્તોને આદર્શ બનવું છે। તમે કોઈક બાળક ભણતો હોય એને તમે પૂછો કે તારે કેવું ભણવું છે, તો એ બાળક તરત કહેશે કે મારે સારામાં સારું ભણવું છે। કોઈક ધંધો કરનાર કોઈક ભક્ત પણ અહીંયા બેઠેલા છે, તો એને તમે પૂછો કે તમારે ધંધા વ્યવસાયની અંદર કેવું બનવું છે, તો પ્રથમ નંબર મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણી જેવું જ બનવું છે, બિલ ગેટ્સ જેવું જ તે બનવું છે। દરેકની એક અપેક્ષા છે કે પોતાના ક્ષેત્રની અંદર આગળ વધવું છે। તો આપણે આ સભાની અંદર બેઠા છીએ, તો આપણા સર્વ કોઈના મનની અંદર એક પ્રશ્ન છે, આપણે સર્વ કોઈ શિષ્યો છીએ, આપણે સર્વ કોઈ એ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે પ્રગતિ માટે એ ડગલા ભરીએ છીએ। તો એના માટે આદર્શ શિષ્ય કઈ રીતે બની શકાય, અને એવા તો આદર્શ શિષ્યના લક્ષણો કયા હોય કે જે આપણામાં હોવા ખૂબ જરૂરી છે। તો આજના પ્રવચનની અંદર એક સાચા શિષ્યના લક્ષણોની વાત કરવી છે। સત્પુરુષના ગુણો આપણે સર્વ કોઈએ પ્રાપ્ત કરવા છે, સત્પુરુષના ભાવને પામવો છે, આપણે અક્ષરરૂપ થવું છે અને પુરુષોત્તમની ભક્તિ કરવી છે। આ આપણો એક સિદ્ધાંત છે। આ ઉપાસના સાથે આપણે સર્વ કોઈ જોડાયેલા છીએ, તો એ સત્પુરુષના ગુણ પ્રાપ્ત કરવા માટે પણ એવા સિદ્ધાંતોની જરૂર પડશે, અને એથિક્સ સિદ્ધાંતોને એ ક્યારેય બદલાય નહીં। તો આજના પ્રવચનની અંદર આપણે એવા 5 સિદ્ધાંતોની વાત કરવી છે જેનાથી સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત કરી શકાય, સાથે સાથે સાચા શિષ્યોના લક્ષણોની પણ વાતો કરવી છે। અને આજના દિવસે આપણા સર્વ કોઈના મનની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો હશે। આમ તો તમે જુઓ કે શાસ્ત્રો જ્યારે વાંચન કરો ત્યારે ગુરુનો મહિમા તો અપાર કહ્યો છે। એ અંધકારમાંથી એક પ્રકાશમાં તરફ દિશા એ કોણ બતાવે છે, તો એ ગુરુ જ બતાવે છે। એ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ। પણ ગુરુની કૃપા અને પ્રસન્નતા પાછી ન હોય તો, પણ એ પ્રસન્નતા અને કૃપા પ્રાપ્ત કરવા માટે તો શિષ્યની કંઈક લાયકાત તો હોય ને। તમારે કલેક્ટર બનવું છે, તમારે એન્જિનિયર ડોક્ટર બનવું છે, પણ એના માટે ડિગ્રી, એના માટે એ અભ્યાસ તો જરૂરી છે ને। તો એના માટે શું કરવું પડે, એના માટે આત્મમંથન કરવું પડે, એના માટે આપણે અંતરદ્રષ્ટિ કરવી પડે। અને ખરેખર ગુરુ એ કઈ શાબ્દિક જ્ઞાન આપનાર કોઈ શિક્ષક નથી, પણ એક શિષ્યના સમગ્ર જીવનનું ઘડતર એ કરનાર એક મહાન શિલ્પી છે। એટલે આજે આપણે એ સાચા શિષ્યના તે ગુણોની વાતો કરવી છે। કયા એવા વિનાશક દુર્ગુણો છે કે જેનો આપણે કાયમી ત્યાગ કરવાનો છે, અને એ ત્યાગ કરીશું તો જ તે આપણા જીવનની અંદર એવા આદર્શ શિષ્યના લક્ષણો આવશે। આપણે સર્વ કોઈએ ભગવાન અને સંત જેવો આનંદ પ્રાપ્ત કરવો છે। આમાંથી કોઈ એવા છે કે જેમને દુઃખી થવું છે, કોઈ એવા છે કે જેના જીવનની અંદર એને નકરી પડતી જ આવે, કે એના જીવનમાં નકરી ખોટ જ જાય, ઘરમાં પણ અશાંતિ જ વર્તે, કોઈ અપેક્ષા આવી રાખતો નથી। તો ખરેખર આપણા સર્વ કોઈનું એક પરમ લક્ષ્ય છે શાંતિ, આનંદ અને સુખ, પણ એના માટે ભગવાન અને સંતની કૃપા આપણા ઉપર વરસવી ખૂબ જરૂરી છે। આદર્શ શિષ્યનું પ્રથમ લક્ષણ જ તે કયું છે, સત્ય અને નિષ્ઠા। તમે જો છાંદોગ્ય ઉપનિષદની અંદર
એક સત્યકાન જાબાલીની એક કથા આવે છે. આપણે એક કથાથી શરૂઆત કરી આજના પ્રવચનની. અને ખરેખર શિષ્ય કેવા હતા, આપણે કેવું શિષ્ય બનવાનું છે, તે એનું આપણને અંતરદ્રષ્ટિ થશે, પ્રેરણા પ્રાપ્ત થશે. જેમ દાદા ખાચરને જોઈએ, જેમ દાદા ખાચરના જીવન પ્રસંગો સાંભળીએ ને તો એમના જેવું બનવાનું મન થાય કે દાદા ખાચર એટલે દાદા ખાચર. એ જેમ આપણે કોઈ પણ જીવુબા, લાડુબા, કુશળ કુંવરબા, અગતરાયના પર્વતભાઈ હોય, તેમના પ્રસંગો સાંભળીને આપણને પ્રેરણા પ્રાપ્ત થાય કે ઓહો 3-3 કલાક સુધી પોતે ધ્યાનમાં બેસતા. એ બોટાદના શિવલાલ શેઠ હોય તો એ 3 કલાક પોતે પૂજા કરે. અરે 24 કલાક દરમિયાન અખંડ ભગવાનનું સ્મરણ અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ. તો જો આવા પ્રસંગો સાંભળીને એક આદર્શ પ્રેરણા આપણે લઈ શકીએ છીએ. તો હવે આ સત્યકામ જાબાલ હતો, જ્યારે પોતે ગુરુ વારુણી પાસે અભ્યાસ માટે જાય છે, એટલે ગુરુએ તો નિયમ મુજબ પ્રથમ તો ગોત્ર અને કુળ પૂછ્યું. એટલે સ્વાભાવિક રીતે આ સત્યકામને કઈ ગોત્રની કઈ ખબર હતી નહીં. એટલે નિખાલસતાથી એને શું કીધું કે જો મારી માતાનું નામ જબાલાસ અને મને પિતા કે ગોત્ર નો એનો કઈ ખ્યાલ નથી. જો સત્ય પ્રત્યેનો કેવો અડગ આગ્રહ હતો. સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. અને આ ગુરુ આરુણી તે આ સત્યનિષ્ઠા અને આ વિવેક જોયો એટલે તરત સમજી ગયા કે જે ક્યારેય તે જૂઠું નથી બોલતો ને તો એ ઉચ્ચ કોળનો બ્રાહ્મણ જ હોઈ શકે. કારણ કે આવી સત્યનિષ્ઠા એવા જ ભક્તો, એવા જ વ્યક્તિઓમાં હોય છે. અને પછી તો પ્રવેશ આપે છે. પણ જો પ્રવેશ આપ્યો પણ પાછી પરીક્ષા પણ લીધી. તમે જુઓ કે કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા હોય તો પરીક્ષામાંથી પસાર થવું ખૂબ જરૂરી છે. તમે જો શ્રીજી મહારાજે પણ 114 પ્રકરણો ચલાવ્યા તો એમાં 108 પ્રકરણો પરમહંસો સંતો માટે હતા. એક પ્રકરણો હતા ને એ સાંભળીને તો આપણે આમ રૂવાડા ઊભા થઈ જાય. કેમ રૂવાડા ઊભા થઈ જાય? કારણ કે ગળું, ખાટું, તીખું, તુરું, રસકસ વગરનું જમવાનું, ગોળા કરીને ખાવાનું. સ્વાભાવિક કોઈક નવપરણી સ્ત્રી હોય લાશ કાઢે, અત્યારે તો એ રિવાજ વહી ગયો, પણ સ્વાભાવિક રીતે એવી રીતે સંતો પરમહંસો હોય એમને એ લાશ કાઢવાની પાછું ગામ વચ્ચે જ ચાલવાનું. હજારો લોકો એમને જોઈને હાસ્ય ઉડાવે, પણ છતાં પણ એ પોતે સ્થિર બુદ્ધિ રાખવાની. ગમે એટલો માર મળે, ગમે એટલા અપમાન તિરસ્કારો થાય, છતાં પણ સ્થિર વર્તવાનું. તો જો આવી પરીક્ષામાંથી એ પરમહંસો પસાર થયા હતા. પણ એ શ્રીજી મહારાજની આજ્ઞાનું એમને યથાર્થ પાલન કરેલું હતું. એટલે આ પણ સત્યકામ જે જાબાલીને કહે છે કે જો તારે ભલે બ્રહ્મ વિદ્યા તારે એ જે લેવું છે પણ એ એમનામ નહીં મળે. આ 400 દુબળી ગાય છે એ તો 400 ની જ્યાં સુધી 1000 ન થાય ને ત્યાં સુધી પાછો ન આવતો. સ્વાભાવિક રીતે આજ્ઞા કેટલી અઘરી. બ્રહ્મ જ્ઞાન લેવા ગયો હતો, બ્રહ્મ વિદ્યા ભણવાની હતી અને આવી આજ્ઞા એને મળી. પણ તોય તે સત્યકામે જરા પણ વિચાર કર્યા વિના બસ દલીલ કર્યા વગર સીધું એ ગાયોને લઈને જંગલમાં જાય છે અને બસ ગાયોની જ સેવા કરે. 24 કલાક ગાયોની જ તે પોતે સેવા કરવાની, ખવડાવવાનું, પીવરાવાનું, નવરાવાનું, ધોવરાવાનું, બધી પ્રકારની નાનામાં નાની સેવા એ આ સત્યકામે શરૂ કરી દીધી. અને હજારો ગાય થઈ ગઈ. હજારો ગાયો થઈ ગઈ એટલે નક્કી કર્યું કે હવે આપણે જઈએ જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ને લેવા માટે. અને પોતે જાય છે. રસ્તામાં જ તે બધા દેવો એક પછી એક પ્રગટ થાય છે, ચંદ્રદેવ, સૂર્યદેવ, અને આ દેવો પ્રગટ થયા અને બધાએ પોતપોતાની વિદ્યા ને જ્ઞાન ને બુદ્ધિ ને ચાતુર્ય આપ્યું. એટલે સ્વાભાવિક રીતે તો એ બ્રહ્મ તેજથી તો એનું જે મુખારવિંદ હતું એ પોતે જળ હળતું હતું. એટલે જ્યારે ગુરુ પાસે આવે છે, ગુરુને કહે છે જો તમારી આજ્ઞા પ્રમાણે મેં આ 400 ગાયની 1000 ગાય કરીને હું લાવ્યો છું, એટલે હવે તમે મને છે ને એ બ્રહ્મ જ્ઞાન આપો, મારી એ ઈચ્છા પૂરી કરો કે હું એ માટે આવેલો છું. અને ત્યારે ગુરુએ શું કીધું કે તને બ્રહ્મ જ્ઞાન તો મળી ગયું. સત્યકામ જાબાલીન કે મને ક્યારે આવું જ્ઞાન મળ્યું? તમે મને એક એકડોય શીખવાડ્યો નથી. કોઈક વિદ્યાર્થી હોય
20-25 વર્ષની ઉંમર થાય અને એ પોતે ડોક્ટરનું ભણવા ગયા હોય, ડોક્ટરનું કંઈ ભણાવે જ નહીં, 25 વર્ષની ઉંમરે એમ કહે કે તું ડોક્ટર બની ગયો, તો એમ માનવામાં આવે ન આવે? તો એવી જ વાત કરી ગુરુએ. પણ છતાં પણ જો આને શું કીધું કે આનું કારણ શું, મને ક્યારે બ્રહ્મ જ્ઞાન મળ્યું? અને ત્યારે કીધું કે તે જે મારી આજ્ઞાનું જે પાલન કર્યું ને, તે જે સત્યતા બતાવી, તે જે નિષ્ઠા બતાવી ને, એ એટલે જ તે તને એ બધા દેવો જે પ્રસન્ન થયા હતા ને, બ્રહ્મ જ્ઞાન જ તને આપ્યું છે. એટલે હવે તારે ભણવાની જરૂર નથી. તો જો બ્રહ્મ જ્ઞાન એમનામ મળી ગયું. ઘણો બધો સંઘર્ષ નકર કરવો પડે, ઘણું બધું તપ વ્રત પણ જપ બધું કરવું પડે, પણ છતાં એક આજ્ઞાનું પાલન કર્યું તો જો બ્રહ્મ જ્ઞાન મળી ગયું. તો જો એક આદર્શ શિષ્ય, એક સાચા શિષ્યનું આ જ લક્ષણ છે કે આજ્ઞાનું પાલન કરવું અને વિવેકપૂર્ણ શ્રદ્ધાથી કરવું પાછું. અને જે પણ શિષ્યો આગળ વધ્યા છે, આપણી ગુણાતીત ગુરુ પરંપરા તમે જો, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, ભક્તો તમે જો, સંતો જો, તો એમના જીવનની અંદર એક ગુરુની આજ્ઞાનું એક અવિચળ પાલન જોવા મળે છે. જુનાગઢની અંદર જ તે ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા, બધા ભક્તો ને સંતો બેઠેલા, ભગતજી મહારાજ પણ હતા. ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞા કરી કે ભગતજી તું જા ગિરનારને બોલાવીએ. હવે આજ્ઞા કરીને તરત તે ભગતજી ઊભા થઈ જાય અને પોતે ગિરનારને બોલાવા ગયા, પણ લોકો તો બેઠા હતા. એણે કહ્યું કે અલા મૂર્ખ, ગુરુ બધી આજ્ઞા કે ને એમ કઈ પાલન ન કરવાનું હોય? પર્વત થોડો અહીંયા ચાલીને આવે? ના પાડી દેવાની હોય. અને ત્યારે પ્રાગજી ભક્તે એટલે કે ભગતજી મહારાજે કેવો જવાબ આપ્યો કે છે ને, જો ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞા કરી છે, હું ગિરનારની તળેટીમાં જઈશ અને વિશાળ પર્વતને હું માથું અડાડીશ અને હું નમ્રતાથી એને કહીશ કે મારા ગુરુ તને બોલાવે છે, ચાલો. પછી એને આવવું હોય તો આવે, નકર કાંઈ નહીં. મૂળની અંદર કઈ બાબત હતી? કારણ કે પ્રાગજી ભક્તે ત્યારે વિચાર કર્યું કે મારા ગુરુ કેવા છે, સર્વજ્ઞ છે, એમને ખબર છે પર્વત નો આવે, પણ મારો ધર્મ શું છે? માત્ર માત્ર ગુરુના આજ્ઞાનું પાલન કરવાનો. તો જો આ શિષ્યમાં એ આવો અત્યંત શુદ્ધ ભાવ હોવો જોઈએ. અને ભગવાનને સંત તો આપણો ભાવ જ જોવે છે. બાકી કરોડો અબજો રૂપિયા તો લોકો કમાય જ છે પોતાના કર્મ સિદ્ધાંતને અનુસાર, પણ આપણે જો ભગવાનને રાજી કરવા છે, જો આપણે સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત કરવા છે, તો એના માટે આ જરૂરી છે. તમે જો ગુરુએ કોઈ હિંસા, ચોરી કે પાપ કરવાની કોઈ આજ્ઞા કરતા જ નથી, એટલે નિર્દોષ આજ્ઞા પાળવામાં આપણને સંકોચ કે કંઈ વાંધો ન થવો જોઈએ. આપણને જે જે નિયમ ધર્મ આપવામાં આવે, જે જે આજ્ઞા કરવામાં આવે છે, એ આપણા સારા માટે જ હોય છે. એક જ આપણે આજ્ઞાની વાત કરીએ તો આપણને ખ્યાલ આવે, 70ના દાયકાની અંદર જ તે પ્રમુખ સ્વામી મહારાજે શબ્દ દર્દો કી એક દવા ઘર સભા કીધું. અને ખરેખર ઘર સભાથી એ ઘણા બધા મીઠા ફળો પ્રાપ્ત થાય છે. એ તમારામાં કામ હોય, ક્રોધ હોય, ઘરમાં પારિવારિક પ્રશ્નો હોય, તો એનું સમાધાન એક ઘર સભાથી થાય છે. આપણને મહંત સ્વામી મહારાજે તે એક પ્રાપ્તિના વિચારની આજ્ઞા કરી છે. તો જો આપણને સત્સંગમાં આવીએ છીએ, સત્સંગની આપણે વાતો સાંભળીએ છીએ, તોય સુખ આવતું નથી, તો મહંત સ્વામી મહારાજ શું કહે છે કે તમે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો, એ અક્ષરધામ જેવું સુખ છતી દેહે પ્રાપ્ત થશે. તો જો જે ભક્તો, જે સંતો આ રીતે કરે છે, તો એ પોતે એવું સુખ પ્રાપ્ત કરી શકે છે. પણ જેટલી આજ્ઞાનું પાલન કરીએ ને એટલો આપણને લાભ થાય છે. અને સાચા શિષ્ય હોય ને, એ તો જો ગુરુના આજ્ઞામાં તે પોતાના મનના વિચારો, તર્ક એ નો જ દોડાવવા જોઈએ. યોગી બાપા કહેતા ને, એ જ્યારે પણ સમાગમ કે કથા વાર્તા આપણે સાંભળવા જઈએ કે ત્યારે છે ને, તો બુદ્ધિના આપણે જે છે ને તાળા મારી દેવા, આપણા બીબાર્યાને એ ઘરે મૂકીને આવવું, અને બસ એક શુદ્ધ ભાવથી કે ભગવાનને સંત જે જે મને આજ્ઞા કરે છે, જે વાતો કરે છે, એ સાચી છે. તો એ પ્રકારે જો આપણે આજ્ઞાનું પાલન કરીએ તો આપણને ઘણો બધો લાભ પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આ વિચારથી આપણે ભગવાનને સંતની એ સમાગમ કરીશું મન કર્મ વચને, તો આપણને અવશ્ય લાભ પ્રાપ્ત થશે. હવે કેવા શિષ્ય, હવે ક્યારેક ગુરુને એવા પ્રસન્ન તો કરી જ ન શકે.
ખરેખર એવા શિષ્યો જે હોય ને, એ શિષ્યો સ્વાભાવિક રીતે પોતાના જીવનમાં તો કશું કરી ન શકે, પણ બીજાના જીવનની અંદર પણ પોતે પ્રેરણાઓ આપી શકતા નથી. એક તો પ્રથમ તો કેવાય એક આળસુ શિષ્યો. હવે એ પોતે ભગવાન અને સત્પુરુષને ક્યારેય રાજી ન કરી શકે. અને તમે જુઓ કે બરબાદીનું મુખ્ય કોઈ કારણ હોય ને તો આળસ જ છે. અને આળસુ હોય ને એ સ્વાભાવિક રીતે ભગવાન ને સંતની આજ્ઞાનું એ પાલન પણ ન કરે. અરે ઘરની પોતાની અમુક જવાબદારી હોય ને એ પણ બરાબર રીતે ન નિભાવતા હોય. કારણ કે એ આળસુ શિષ્ય હોય ને એના ઉપર ભગવાન કે સંત ક્યારેય કૃપા ન કરે, ન કરે, ન કરે. વચનામૃતની અંદર જ તે શ્રીજી મહારાજે એટલે જ પુરુષ પ્રયત્નને મહત્વ આપવામાં આવેલું છે. એ આપણે પુરુષ પ્રયત્ન કરીએ તો જ ભગવાનને સંતનો રાજીપો આવે ને. તમે પ્રયત્નો જ કરો નહીં તો લાભ ક્યાંથી મળે? હવે વરસાદ પડે અને એ જોવાને બદલે શિષ્ય ગુરુને એમ કે આ બિલાડી બહારથી આવી છે, હવે એના ઉપર તમે હાથ ફેરવો એટલે ખબર પડી જશે વરસાદ આવે કે નથી આવતો. એ આળસુ શિષ્ય કહેવાય. હવે ગુરુ એ કાંઈક કામ સોંપે શિષ્યને કે આમ દીવો ઓલવવાનું ખાલી આમ કે, અને એમ કે સામે શિષ્ય તમે આંખો બંધ કરી દો અને બાવણું બંધ કરવાનું કે તો પછી તરત શું શિષ્ય કે એવા આળસુ હોય, બે કામ મેં કર્યા, ત્રીજું કામ તમે કર્યું, પણ એ કઈ કામ કર્યું જ નથી તમે. તો જો આવા શિષ્યો ઉપર ક્યારેય ભગવાન કે સંત રાજી ન થાય. ભક્ત પ્રહલાદ હોય કે એ ધ્રુવ હોય કે નચિકેતા હોય, તો આ બધાએ પ્રયત્નો કર્યા છે ભગવાનને પામવાના, અને ત્યારે પોતે પામી શક્યા છે. હનુમાનજીનું પણ તમે જુઓ કે એ જ દેવત્ય, એમની સેવા ભક્તિ, એમનું કર્મ, એ પુરુષ પ્રયત્ન, ભગવાનને રાજી કરવાનો એમનો ભાવ હતો, અને એ કરેલું છે એટલે ત્યારે ભગવાનને પોતે પામી શક્યા. અને આજે આપણે એમને યાદ કરીએ છીએ. બીજા અમુક એવા શિષ્યો હોય, જડ હોય, મૂર્ખ શિષ્યમાં જ એનું નામ આવતું હોય. હવે જડતાથી વિવેક હોય વિના કરેલા આજ્ઞા પાલન ક્યારેય કઈ ફળદાયી બને નહીં. તમે જો ગુરુની એક વખત એક પ્રસંગ આવે છે કે ગુરુની શાલામ પડી ગયેલી અને સ્વાભાવિક રીતે એને ગુરુએ જ કીધેલું કે તારે થોડીક સેવા ભક્તિ કરવાની, પણ આમ કહેવાય ને પેથીએ પેથીએ તેલ નાખવું પડે એવા શિષ્યો હોય જડ જેવા, તો એ પાછી આગળ ન વધી શકે. તો સ્વાભાવિક રીતે આજ્ઞા કરી કે તું છાલ લઈ લે, પડી ગઈશ, તો એને લીધી. પછી બીજી એક આજ્ઞા કરી તો બીજું કામ કર્યું. તો ગુરુએ તો પછી છે ને સામે શિષ્યએ કીધું તમે જો આ બધી આજ્ઞા કરો છો મને લિસ્ટ બનાવી દો, તમારે જે જે કામ કરાવો એ કહેજો, હું કરીશ તમ તાર. અને પછી ગુરુએ લિસ્ટ આપી દીધું. તો ગુરુ હતા ને એ પડી ગયા. તો બોલો એને ઊભા ન કર્યા, અને એને શું કીધું કે તમે ક્યાં લિસ્ટમાં એવું લખ્યું હતું કે હું પડું તો મને ઊભો કરવાનું. હવે જો આવી રીતે જડતાથી મૂર્ખ ભર્યા રીતે આપણે આવી રીતે કરતા હોય તો આવા શિષ્યો ઉપર ક્યારેય તે ભગવાનને સંતનો રાજીપો ન વરસે. આજે તમે જુઓ કે કળયુગની અંદર સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય, આપણે ઘરની અંદર પણ આવો અનુભવ કર્યો જ હશે કે જ્યારે પણ ઘરમાં કોઈક સભ્યો કોઈક બહારના આવતા હોય બેસવા માટે, તો ત્યારે આપણા સંતાનોને જો સંસ્કારી હશે, ધર્મવાન હશે, નીતિવાન હશે, આપણે સંસ્કારોનું સિંચન કર્યું હશે તો વાંધો નહીં આવે, તો પાછા પગે લાગશે, પછી પાણી પણ આપશે, સારું બોલશે પણ ખરા, ફોન પણ નહીં જોવે. પણ આજે તમે જુઓ કે મોસ્ટ ઓફ ઘરોની અંદર એ આપણને એવું જોવા મળે છે કે ખરેખર તો એ ત્યાં વિવેક હોતો જ નથી. ગમે એમ બોલે, ગમે તેવું કરે, અને કઈ વિવેક જ નહીં. કે અતિથિ દેવો ભવ, એ તો એને કઈ ખ્યાલ જ ન હોય. ઘરના સભ્યો સાથે સરખું ન બોલતો હોય. તો જો આનું કારણ શું? પેથીએ પેથીએ તેલ નાખવું, નળીએ નળીએ નાક વાટવા પડે છે. અને એના મૂળની અંદર શું છે કે એક આપણી ગાફલાઈ, એક આપણી આળસ. એટલે જ તે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. તો જો આપણે એક જાગૃત વાલી તરીકે એ આપણા સંતાનોને આપણે સંસ્કારો આપીએ, હંમેશા આપણે વિવેક એને શીખવીએ. કારણ કે જો આજ્ઞા પાલનની સાથે સાથે વિવેક હોવો પણ ખૂબ જરૂરી છે. વિવેક જ ન હોય તો એ પણ આગળ ન વધી શકે. આગળ આપણે વાત કરીએ તો આપણે સત્પુરુષના તો ગુણ, સત્પુરુષનો ભાવ તો પ્રાપ્ત કરવો જ છે, પણ એના માટે પણ 5 એવા મુખ્ય લક્ષણો છે જે આજના દિવસે આપણે સમજવાના છે. આ તો એક શિષ્યની વાત કરી, સાચા શિષ્ય, આદર્શ શિષ્યની વાત કરી.
પણ સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત થાય તો શું લાભ થાય? તો એમના જેવો આનંદ આપણે કરી શકીએ, એમનું જેવું સુખ આપણે લઈ શકીએ. એ જે રીતે ભગવાન સાથે જોડાયેલા છે તો આપણે પણ એવી રીતે ભગવાન સાથે જોડાઈ શકીએ. તમે જો માત્ર સેવા આના માટે પૂરતી નથી, પાછું એ પણ યાદ રાખો. ઘણા બધા મનમાં કેવું હોય, સેવા કરી લઈએ એટલે બધું આવી જાય, એમ નહીં. સેવા સાથે સાથે એક આપણી આંતરિક સાધના છે. આપણી એક આ મુમુક્ષુતા આપણને હોવી પડે, એક ખપ હોવો પડે, તો આપણે ભગવાનને પામી શકીએ. જો ગુણાતીતાનંદ સ્વામીએ તો પોતાની વાતની અંદર સ્પષ્ટ કહી દીધું કે માત્ર ગુરુની સેવા કરવાથી, સાથે રહેવા ગુરુનો કઈ ગુણો એ શિષ્યમાં નથી આવતા. એ વચનામૃતના તમે જો સિદ્ધાંત મુજબ આપણે શિષ્યના અંતરમાં એ 5 ભાવનાઓ આપણે તૈયાર કરવાની, 5 લક્ષણો આપણે આપણા જીવનમાં લાવવાના છે. એ જો લક્ષણો આવે, આપણે એવું પાત્ર બનીએ તો એ પાત્રમાં એ આવે. ભગતજી મહારાજ રહ્યા તો એમને ગુણાતીતાનંદ સ્વામી રાજી કરી શક્યા, તો એમને એ લક્ષણો એમનામાં હતા. મન કર્મ વચને જોડ્યા, તન મનના ચૂરે ચૂરા કર્યા. 3.5 વર્ષ સુધી વિચાર તો કરો, 24 કલાકમાંથી 23 કલાક એ સેવા કરવાની, અને નાનામાં નાની સેવા કરવાની. તો એમને ક્યારેય તેવું આછપ અનુભવ. પાછું બધાને બ્રહ્મની મૂર્તિ દેખવાની. સૌથી વધુ વડતાલની અંદર એ અપમાન એ આ ભગતજી મહારાજનું થતું, પણ છતાં પણ તમે જો ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા તેઓ કેવી રીતે કહેતા, એ આપણે એમના પ્રસંગો આપણને ખ્યાલ જ છે. તો ખરેખર આપણા જીવનની અંદર એવા 5 લક્ષણો છે કે જે 5 લક્ષણો હોવા પડે. હવે આજે આપણે આ સભાની અંદર બેઠા છીએ ને, તો આપણે સર્વ કોઈ એક અંતરદ્રષ્ટિ પણ કરવાની. કઈ અંતરદ્રષ્ટિ? થોડુંક આત્મમંથન પણ કરવાનું. કયું આત્મમંથન? કે આપણામાં 5 આ લક્ષણો છે કે નથી? જો આપણામાં છે તો વાંધો નહીં, જો નથી તો આ લક્ષણો આપણામાં લાવવાના, કારણ કે આપણે ભગવાન અને સંતને રાજી કરવા, આપણે સત્પુરુષના ગુણ પ્રાપ્ત કરવા. તો પ્રથમ જ તે કયું લક્ષણ છે? નિર્દોષ બુદ્ધિ. ગુરુની કોઈ પણ ક્રિયામાં ક્યારેય તે જો આપણે દોષ જોવાનું નથી. અને એટલે જ તે ઉત્તર ગુજરાતની પણ બાય હરિભક્તો શું કહે છે? મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. એવી માયા અમને ન વ્યાપે. આ તમારી માયા છે ને જોરદાર છે. માયામાં અમે બધા અટવાયેલા છીએ, એવા અમે દોષ જોઈ લઈએ છીએ. તમારી મનુષ્ય ભાવ એવી ક્રિયાઓ જે છે, પણ એમાં ખરેખર તો નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ અમારે રાખવાનો, એ દોષ રહિત જ માનવાના છે તમને. તો એ સંપૂર્ણ દિવ્ય ભાવ આવે ને તો નિર્દોષ બુદ્ધિ તો આ પ્રથમ છે, જે આ વાતને આપણે સમજવાની છે. બીજી આપણે વાત હમણાં એવી પણ સમજશું કે સર્વજ્ઞ ભાવ, કે મારા ગુરુ રહ્યા બધું જાણે છે. એ ભવિષ્ય હોય, ભૂતકાળ હોય, વર્તમાન, ગમે તે બધું. બસ આવો અડગ વિશ્વાસ, અતૂટ શ્રદ્ધા રાખવાની. સર્વજ્ઞ ભાવ, આ સર્વજ્ઞ ભાવ રહ્યો ને એ જરૂરી. તો દરેક ક્રિયામાં આપણે પાછી આપણી વૃત્તિ રહે એ વાળી શકીએ. બાકી તો વિષયોમાં લેવાઈ જઈએ, ધન સંપત્તિ, લોભમાં, કામમાં, ઈર્ષામાં, બધાયમાં આપણો જીવ આવી જાય. તો જો સર્વજ્ઞ ભાવ રાખવાનો. પછી નિષ્કપટ ભાવ, ગુરુની આગળ ક્યારેય પોતાના મનની વાત એ કઈ છુપાવવાની નથી. નિખાલસતાથી વર્તવું. જેમ નાનો બાળક એ પોતાના માતા પિતા સમક્ષ એ જે રીતે નિષ્કપટ ભાવે વર્તે છે, તો એવી રીતે આપણે વર્તવાનું. નિષ્કપટ ભાવે, કોઈ કપટ રહિત વર્તવાનું. અને ગુરુ પ્રત્યેનો અત્યંત ઊંડો અને નિસ્વાર્થ એ પ્રેમ પણ જરૂરી છે, અને પાછો વિશ્વાસ પણ જરૂરી છે. તો જો આ 5 ગુણો, આ 5 લક્ષણો જો આપણા જીવનની અંદર આવી જાય, તો અવશ્ય એ આપણા જીવનની અંદર એ સત્પુરુષના ગુણ એ અવશ્ય પ્રાપ્ત થાય છે, ને એવો આનંદ પણ આપણને પ્રાપ્ત થાય જ છે. ખરેખર જો મુમુક્ષુતા હોવી ખૂબ જરૂરી છે. કુસંગનો પણ ત્યાગ કરવાનો, કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે, સંગ તેવો રંગ. જેવા સંઘની અંદર તમે રહો એવા તમે બની જાઓ. તો હવે આપણે આવા સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત કરવા છે, તો કુસંગથી પણ બચવું પડશે. પણ એના માટે પ્રથમ તો આપણે મુમુક્ષુતા કેળવવી પડશે. મુમુક્ષુતા એટલે શું? આપણે અત્યારે અહીંયા સભામાં આવ્યા છીએ તો મોક્ષની શું આપણને અત્યંત તીવ્ર ઈચ્છા છે?
જો ઈચ્છા છે તો મુમુક્ષુતા છે. તમે જો ગોપીચંદ રાજાની જેમ સતત વિચાર આપણને આવવો જોઈએ કે આ સંસારમાં મને કાળ થી કોણ ઉગારશે, મૃત્યુથી કોણ ઉગારશે? શું મારા માતા પિતા કે આ પરિવારના સભ્યો? હવે આપણે સંસારમાં એવી રીતે આમ ઘર બનાવીને બેઠા છીએ ને કે જાણે આમ કાયમ અહીંયા જ ન રહેવાનું હોય. તમે જો ઘર કેવું સરસ મજાનું આપણે બનાવીએ છીએ, ઇન્ટેરિયર હોય, બેડરૂમ હોય, પછી આપણું કિચન હોય, બધું ફળિયું હોય, પાછું ગાડી, મકાન, બધી કેવી ટનાટન વ્યવસ્થા આપણી હોય છે. પણ જો સાચો મુમુક્ષુ હોય ને, એ ખરેખર ક્યારેય આ વિષયોમાં, પંચ વિષયોમાં લેવાતો નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર આપણે તો આ બધામાં વિષયોમાં લેવાઈ જઈએ છીએ. તો જો આપણી મુમુક્ષુતા તો ઘટી કહેવાય. મોક્ષની એક અત્યંત તીવ્ર ઈચ્છા રહી ને એ જ મુમુક્ષુતા છે. જેમ સદગુરુ મુક્તાનંદ સ્વામી કે જેમની પાસે મુમુક્ષુતા હતી, ભગવાનને મેળવવા માટે, ભગવાનને પામવા માટે, ભગવાનને રાજી કરવા માટેનો એ વિચાર જે એમને હતો, તો એવી મુમુક્ષુતા શું આપણામાં છે? નથી મુમુક્ષુતા તો એ આપણે કેળવવાની છે. અને જો આ મુમુક્ષુતા કેમ નથી આવતી, તો એનું પણ એક કારણ છે. એ કુસંગ છે આપણા જીવનની અંદર. કુસંગના લીધે ઘણી વખત એ આપણે મુમુક્ષુતા સુધી આપણે પહોંચી નથી શકતા, લેવાઈ જઈએ છે. તમે જો કવિ પ્રીતમ કહે છે ને કે પથ્થર રહે છે પાણીમાં, એ પથ્થર વર્ષો સુધી જો પાણીમાં રહે પણ અંદરથી આમ કેવો રહે? કોરો જ રહે. હવે એવી રીતે આપણે કુસંગી માણસ હોય, ગુરુ પાસે રહે તો એના ઉપર કોઈ સારી કઈ અસર થાય નહીં. ગધેડો ને ગાય સાથે બાંધ્યા હોય, ગધેડામાં એ ગાયના ગુણ ન આવે, પણ ગાય પાટું મારતા ચોક્કસ શીખી જાય પાસ. એ વાત સાચી. એમ જો કુસંગ સારા ગુણોને નષ્ટ કરી જ દે છે. રાવણના પડોશમાં રહેવાના કારણે નિર્દોષ અને વિશાળ સમુદ્રને પણ એ પાળ બાંધવી, એ સહન કરવું જ પડેલું ને. તો એ પ્રકારની એ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એટલે કુસંગથી આપણે બચવાનું છે. એ જ્યારે કુસંગથી બચીશું ત્યારે જ આપણામાં મુમુક્ષુતા આવશે. જ્યાં સુધી તો આપણે એ ત્યાંથી મૂકીશું વ્યસનો, વહેમોમાં અને બીજી ત્રીજામાં આપણે લેવાઈ ગયા હશું, તો આ વાત પણ આપણને ઘણી વખત સાચી નહીં લાગે. તો આદર્શ શિષ્ય બનવું હોય, એક સત્પુરુષના ગુણો પ્રાપ્ત કરવા હોય, તો એના માટે આ જરૂરી છે. અને બીજું કે આપણા જીવનની અંદર થોડીક આપણે સ્વાર્થ કયો રાખવાનો? મોક્ષનો સ્વાર્થ રાખવાનો. આપણે મોક્ષ પ્રાપ્ત કરવો છે અને એના માટેનો ગુરુ પ્રત્યેનો અખંડ મહિમા જોશે. અને એ મહિમા જો જેટલો વધશે એટલું કામ થશે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની જ પહેલી વાતની અંદર કહ્યું છે ને કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નહીં. કોટી તપ કરો, વ્રત કરો, જપ કરો, પણ મહિમા જેવું બીજું મોટું કોઈ સાધન નથી. એટલે આપણે ભગવાનનો, ગુરુનો મહિમા આપણે સમજીએ અને ગુરુ પ્રત્યેનો સાચો મહિમા આપણે સમજીએ. તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામીએ તે એક વખત ભગતજી મહારાજને કહેલું 68 તીર્થ ક્યાં છે? હવે પ્રસંગ કેવો બનેલો? હવે એક વખત ભગતજી મહારાજ પોતે વાસણ ઉટકવા માટે ગંદા પાણીની કુંડીમાં પોતે પડેલા અને ત્યાં પોતે બધું સાફ સફાઈ આમ કરતા હતા એવી રીતના નજીકમાં જ તે. તો ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં પગ બોલ્યો એઠવાડમાં અને એટલું જ પૂછ્યું કે 68 તીર્થ ક્યાં છે ભગતજી પ્રાગજી? અને તરત પ્રાગજી ભક્તે ક્ષણનો વિચાર કર્યા વગર તરત સમજી ગયા અને પોતે ગંદા પાણીની કુંડીની અંદર બોલો કપડા સાથે સ્નાન કરી લીધું. તો કેવો ગુરુ પ્રત્યે કેવો મહિમા! તો જ આ સમર્પણ થઈ શકે ને. બાકી આવું સમર્પણ ન થાય. આપણે તરત શું વિચાર કરીએ કે આ એઠવાડમ થોડા હોય, અને એઠવાડમ ચાલો 68 તીર્થનું કહે છે પાણી આપણે માથે ચડાવી નાખીએ. તો જો આપણો આવો મહિમા, પણ ભગતજી મહારાજને જો આવો મહિમા હતો, તો એ આપણને ખ્યાલ આવે અને એ આપણા જીવનની અંદર એ પ્રકારનો આપણે સ્વાર્થ રાખવાનો છે. અને તો જ આપણા જીવનમાં આપણે એ આગળ પણ વધવાશું. આપણે શું મોટામાં મોટી ભૂલ કરતા હોઈએ છીએ કે આપણે છે ને થોડુંક સકામ ભાવના, સ્વાર્થ સાથે કામ કરતા હોઈએ. નિષ્કામ ભાવથી નહીં, કંઈક ઈચ્છા અપેક્ષા સાથે જ ભગવાનને સંત પાસે જતા હોય. તમે જો મંદિરે જઈએ ને તોય તે બે હાથ જોડીને નો માગવાનું એ જ માગીએ. દીકરો કહ્યું કરે, માગવું જ જોઈએ. જેમ કોઈક સંતાન હોય એ પોતાના માતા પિતા સમક્ષ જ માંગણી કરે, એમ આપણા ભગવાન છે, આપણા ગુરુ છે, માગવું જ જોઈએ, પ્રાર્થના કરવી જ જોઈએ. અમોઘ શસ્ત્ર છે, વાત સાચી. પણ પ્રાર્થના એવી પણ કરવી કે મારામાં કામ, ક્રોધ, લોભ રહ્યો ને દૂર થાય. હું ભગવાનને પ્રસન્ન કરું ને એવી મને બુદ્ધિ આપજો, એવું અંતઃકરણ મારું શુદ્ધ કરજો. અને મને એવું ન આપતા કે જેથી હું તમને ભૂલી જાઉં. તો આવું પણ માગવું જોઈએ ને સાથે સાથે.
હવે એક આપણે કથાની વાત કરીએ. એક કુંભારે છે ને ગુરુને બહુ પ્રસન્ન કર્યા, સારામાં સારી રસોઈ આપી, સારામાં સારા અન્ન વસ્ત્ર એનું પણ દાન આપે છે. એટલે ગુરુએ પ્રસન્ન એની સેવાથી બહુ રાજી થયા, ભક્તિભાવ જોયો, એટલે એને એક શીખાનો એક વાળ આપ્યો. અને એ શીખાના વાળથી એ જે કુંભાર હતા ને પોતે ધનવાન બની ગયા, સુખ સમૃદ્ધિ બધું આવી ગયું. અને આ વાત તો ગામની અંદર એ ફેલાણી, અને ગામના લોકોમાં તો ઘણા બધા એવા પણ હતા સ્વાર્થ વૃત્તિ વાળા, અને તરત એ પણ પાછા ગુરુની સેવા કરવા અને પોતે લાગી ગયા. અને બોલો બળજબરીથી વાળ પોતે ખેંચી લાવ્યા, અને પરિણામે લોકોને જમવામાં સુવામાં બધે માત્ર ખાલી વાળ જ દેખાય. હવે જો ગુરુ પાસે આવી રીતે આપણે સકામ ભાવે લૌકિક ઈચ્છાઓથી તો ક્યારેય ન જવું. અને ઈચ્છાઓ રાખવી, પણ કેવી ઈચ્છાઓ? તો એમાં ભગવાનને સંત આપણું રૂડું કરવા પડે એવી ઈચ્છા હોવી પડે. અને તમે જો ભગવાન બુદ્ધે પણ એક સરસ મજાનો ઉપદેશ આપણને સર્વ કોઈને આપ્યો છે. એક માલુક્ય પુત્રની એક શિષ્યનો, તે શિષ્ય હઠ પકડી કે આત્મા શું છે, આમ સ્વર્ગ નરક ક્યાં છે? હવે તમે જો આનો મને ઉત્તર છે ને આજની આજ આપો, જો તમે ઉત્તર નહીં આપો ને તો હું આશ્રમ છોડી દઈશ. આપણે જો આવી રીતે ઘણી વખત મૂર્ખ ભર્યું કાર્ય કરતા જ હોય. હું આટલા બધા સમયથી સત્સંગ કરું છું, હું આટલા સમયથી ઘર સભા કરું તોય મને ફળ કેમ પ્રાપ્ત થતું નથી? પણ જો ધીરજ રહે ને એ જીવનમાં જરૂરી છે. જો શાસ્ત્રીજી મહારાજ ગરડા મંદિર તમે જો ઘેલા નદીના કાંઠે કેટલા વર્ષ સુધી ધીરજ રાખીશ. તમે જો દિલ્હીનું અક્ષરધામ ધીરજ કેટલી રાખી છે, 32 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે ધીરજ રાખી છે. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર ધીરજ રાખીએ. જો ગુણાતીત સત્પુરુષના જ્યારે જીવન પ્રસંગો સાંભળીએ ને તો આપણને ખ્યાલ આવે. હવે આપણા ધીરજ ને એમની ધીરજ, તો ત્યાં જ ફેર પડી જાય, ત્યાં જ શાંતિ ન શાંતિનો તફાવત ખબર પડી જાય. તો જો આપણે ભગવાનને ગુરુને માનીએ પણ પાછું એમનું નથી માનતા, એટલે આપણને સુખ આવતું નથી. એટલે ખરેખર તો પછી બુદ્ધ ભગવાન હતા, એમનો એક નિયમ હતો, બિનજરૂરી છે ને પ્રશ્નના ઉત્તર એ પોતે ટાળતા જ હતા. ખાલી માત્ર જ્ઞાનથી, બૌદ્ધિક ચર્ચાઓથી છે ને મનુષ્યનો દુઃખ આવતો નથી ને એમની સ્પષ્ટ સમજણ હતી. એટલે એમને તો કીધું જો કોઈ માણસને આમ ઝેરી બાણ વાગ્યું હોય ને તો પહેલું અને આમ સૌથી અગત્યનું કામ છે ને બાણ કાઢીને પીડા દૂર કરવાનું છે. અને એવી રીતે હઠ એને પકડેલી, પણ એને પછી એને કંઈ સમજાણું નહીં. પણ જો એ બુદ્ધિનું છે ને અતિક્રમણ રહ્યું ને, આવા શિષ્યોને બહુ નડે છે, હેરાન કરી મૂકે છે. હવે ઘણી વખત આપણે શું નકામી ચર્ચા કરતા હોય, આ માલુત્ય પુટની હઠ હતી તો એ નકામી જ ગણી શકાય ને, એ કઈ એવું કામનું હતું જ નહીં, એક પણ એ પ્રશ્ન એવો. હવે આપણને જો કોઈ ઘાયલ વ્યક્તિ પૂછે કે બાણ કોણે માર્યું, એનો રંગ કેવો હતો, ક્યાંથી આવ્યું, કઈ સ્પીડે આવ્યું, તો ખરેખર તો એ મૂર્ખામીશ. અને ચર્ચામાં એના હવે જીવ જતો હોય એ ચર્ચા કરતા હોય. ઘણા બધા જો રોડ રસ્તા ઉપર એવા એક્સિડન્ટ થતા હોય, અકસ્માત ન થાય કોઈને એક્સિડન્ટ અકસ્માત, પણ હવે એ પ્રકારની પરિસ્થિતિઓ બને છે તો ત્યારે વિડીયો ઉતારે, ઘણા બધા વાતો કરે, કોણે કર્યું, શું કર્યું. પણ એની જે ત્યારે શું કરવાનું, તો ત્યારે અગત્યનું શું છે કે એને સારવાર આપીએ. એને આપણે 108માં ફોન જલ્દી કરી દઈએ તો એ પોતે બચી જાય, એનું કંઈક રિપેરિંગ કામ જલ્દી થાય. એટલે ઘણી બધી વખત આપણે જો સાચી સાધના કરવી છે, પણ તો બૌદ્ધિક ચર્ચાઓ કરવાને બદલે છે ને થોડીક આત્માની પીડા, અજ્ઞાન, અહંકાર, જો આ દૂર કરવા ઉપર આપણે ધ્યાન આપીએ ને તો એને સાચી સાધના કહેવાય. બાકી આ માલુક્ય પુતની હઠ જેમ જો આપણે બુદ્ધને જો એમને પ્રશ્ન પૂછ્યો એમ આપણે આપણા સત્પુરુષને, ગુણાતીત ગુરુ પરંપરાને, શાસ્ત્રોને પ્રશ્ન પૂછતા હોય તો ક્યારેય એનો જવાબ આવે જ નહીં. અને ખરેખર સાચા ગુરુની એ ઓળખ રહીને એ પણ જરૂરી છે. અને આપણને એવા ભગવાનને, એવા સંતની તો પ્રાપ્તિ થઈ જ ગઈ છે. આજે જો સમાજની અંદર ઘણા બધા એવા હોય જ છે કે જે શિષ્યોને છેતરે છે. એટલે ગુરુની શરૂઆતમાં છે ને આંખ બંધ નહીં કરવાની. પેલા પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે 100 વખત નહીં, 1000 નહીં, લાખ વખત એ ગુરુને પરખો, પણ પછી એક વખત ઓળખાઈ ગયા તો પછી એમાં કોઈ પણ પ્રકારની શંકા કુશંકા કરવી નહીં. થોડાક સમય પૂર્વે જ તે અમેરિકાની અંદર તમે જો એવો પ્રસંગ બનેલો, તો 300-400 ભણેલા ગણેલા બધા એન્જિનિયરો હતા, તો આંધળા વિશ્વાસ એમને ગુરુ ઉપર કર્યો તો બોલો ઝેર પીને આત્મહત્યા કરી નાખી.
તો આવી પરિસ્થિતિઓ બને છે સમાજની અંદર, તો ત્યાંથી આપણે બહાર આવવાનું છે. પણ આપણને તો ગુરુ સાચા મળ્યા છે એટલે આપણે તો બહુ ભાગ્યશાળી કહેવાય. તમે જુઓ કે સોનું હોય તો જેમ એને અગ્નિમાં આપણે તપાવીએ ઘસીએ તો એને કાપીને પછી ચેક કરવામાં આવે છે, તેમ ગુરુની પણ પહેલા છે ને સંપૂર્ણ પરીક્ષા ચકાસણી કરવી જ જોઈએ. પણ હવે આપણે ચકાસણી કરવાની કઈ જરૂર જ નથી, કારણ કે આપણને જે આ ભગવાનની આ ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, એકવાર જો સંપૂર્ણ ખાતરી થઈ જાય પછી ગુરુ સમર્થ છે, પછી ક્યારેય એમાં શંકા નહીં કરવાની. ભગવદ્ ગીતાની અંદર પણ તમે જુઓ કે સ્થિત પ્રજ્ઞ કીધા છે, જૈન ધર્મની અંદર અરિહંત કીધા, સ્વામિનારાયણ ભગવાનના પણ ગુણાતીત એ શબ્દ વાપર્યો છે. તો એ સંત રહ્યા ને સાચા ગુરુ બની શકે ને એવા ગુણાતીત સંત, એ ગુણાતીત ગુરુ પરંપરા એ આપણને મળી છે. તો હવે આપણે સાચા શિષ્ય તરીકે આપણી જવાબદારી નિભાવીએ. અને ખરેખર જો સમર્થ ગુરુ દ્વારા પાપીનો ઉદ્ધાર થાય છે, પરિવર્તનો થાય છે. ઘણા બધા અઢળક પ્રસંગો આપણે જોયા છે, આપણે અનુભવ્યા પણ છે. આપણા જીવનની અંદર પણ તમે જુઓ કે કેવા પરિવર્તનો આવે છે. આપણે એક પ્રસંગ જોઈએ, ઓદર કાનાતે રામસંગ બાપુ. હવે ભારતના સ્વાતંત્ર્ય સમયે મહાન બારવટિયા, ખૂની હતા પોતે, કોઈ એને રોકી ન શકે, અને પોલીસ પણ એનાથી પોતે બીતી, અને બંદૂકની લોહીની નદીઓ પોતે વહાવતા, એવા ભયંકર પોતે વ્યસની હતા. પણ જો પ્રમુખ સ્વામી મહારાજનો એમને યોગ થયો, અને વિચાર કરો એ યોગના લીધે જો કેવું સામર્થ્ય ભગવાનને આ ગુણાતીત ગુરુ પરંપરાનું, બધાય વ્યસનો છૂટી ગયા ને એટલું જ કીધું કે બાપુ તમને આ શોભે, હવે ખાલી આટલું કીધું અને રામસમ બાપુએ નક્કી કરી નાખ્યું કે હવે મારે વ્યસન કંઈ કરવા નથી, અને આખા પોતે શાંત બની જાય, પરિવર્તન થઈ જાય. અને એમના જીવનના અંત સમયે જો ગુરુનો મહિમા, સ્વામિનારાયણ મહામંત્રનો એ જાપ પોતે શરૂ રાખ્યો જ તે, અને એ રીતે પોતે અત્યંત શાંતિથી એમને દેહ ત્યાગ કર્યો. તો જો ખરેખર ગમે એવા ભયંકર પાપીનો ઉદ્ધાર પણ સમર્થ ગુરુ કરી શકે છે. તમે જો સુગ્રીનો વિરોધ છતાંય રામે વિભીષણને સ્વીકાર્યા, કારણ કે ગુરુ પાપ નહીં આત્મા જુએ છે. વાલ્યો લૂંટારો તમે જુઓ તો એમાંથી વાલ્મીકી ઋષિ બન્યા, નારદજી, અજામિલમનો ઉદ્ધાર થયો. તો એમ આપણા સર્વ કોઈના જીવનની અંદર એક વાત યાદ રાખવી કે ખરેખર જો આપણે ભગવાનને સંત સાથે જોડાયેલા છીએ, જો આપણે પાત્રતા કેળવી છે, અને જો પાત્રતા કેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, તો અવશ્ય આપણા જીવનમાં પણ પરિવર્તન આવશે ને આવશે જ તે. પણ ગુરુની દરેક ક્રિયામાં દિવ્ય ભાવ રાખવો પડશે, નિર્દોષ બુદ્ધિ રાખવી પડશે. તમે જો સિદ્ધ ગુરુએ હોળીમ કાણું એક વખત પાડી દીધું, તો એ પ્રસંગની આપણને ખ્યાલ છે કે નાના રાજકુમારનો હાથ ભાંગીને એના જંગલમાં ફેંકી દીધો. પછી હવે આ શિષ્ય જે બેઠેલો તો એને તો આ ગુરુએ આવું અજુગતું કામ કર્યું એટલે બહુ શંકા ગઈ. આ પ્રસંગની તમને ખ્યાલ છે એટલે ટૂંકમાં આપણે કહીએ. પણ જો હોળી આખી હોત તો ચોર બેસીને ગામને લૂંટે, રાજકુમાર એ ભવિષ્યમાં ગાદીએ પોતે બેસે તો પ્રજાને પોતે રંજાડે. તો જો ગુરુએ બંનેના ભવિષ્યને બચાવ્યું, તો જો ખરેખર એવી રીતે છે ને રક્ષણ ગુરુ કરે છે. પણ એ આપણને કેવું લાગે ક્રિયાની અંદર કે આવું કેમ કરતા હશે, આમ કેમ કરતા હશે, તો એમાં પણ એક પ્રકારની ક્રિયા પોતે જો દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે એમ સારું જ કરે છે. તમે જો ગરડાની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા, અને શ્રીજી મહારાજે એ આમ કહેવાય ને કે તલવાર ઊંચી કરી, મ્યાનમાંથી લીધી એક બાપુની, અને કીધું જો આ રૂમાલ છે, અને કીધું રૂમાલ છે આ બરોબર ને, તો બધા કે હા બરોબર. મુક્તાનંદ સ્વામી કે હા રૂમાલ છે. એક વખત તમને બીજો પણ પ્રસંગ આપણને ખ્યાલ છે કે 1 કિલો ચોખામાં કેટલા માણસો જમે, તો મુક્તાનંદ સ્વામી શું કીધું કે તમે કયો એટલા જમે, 500. કે 500 નો જમે, 5 જમે. મુક્તાનંદ સ્વામી હા મહારાજ 5 જમે. 25 જમે, હા 25 જમે. 50 જમે. એમાં જેમ કે એમ બોલો. તો જો મુક્તાનંદ સ્વામી ક્યારેય તર્ક નો કર્યો, તો સ્વીકારી લીધું કે મહારાજ હું મારી બુદ્ધિનો નહીં પણ તમારો દાસ છું. તો શિષ્ય હોય ને પોતાની તુચ્છ બુદ્ધિ ગુરુને પામવા ન જોઈએ,
એ બુદ્ધિનો દાસ રહ્યા ને એ ખરેખર આપણે નહીં, પણ આપણે ભગવાનને સંતના દાસ થવાનું છે. જો બુદ્ધિનો મનના દાસ થઈ જાય તો મન તો કેવું નીલ વાંદરા જેવું છે. અને જીવનમાં એક જ મંત્ર યાદ રાખો, ગુરુની આજ્ઞાનું પાલન કરો, બધું સારું થશે. અને ખરેખર સારું થાય છે. એવા અનુભવો આપણે કરેલા છે. તમે જો આજથી 30 વર્ષ 25 વર્ષ તમારું જીવન તમે યાદ કરો કે તમે કેવું જીવન જીવતા હતા, ને તમે આ સત્સંગમાં આવ્યા અને પછી તમારા જીવનમાં કેવા સુધારા થયા. એક તો નિર્વ્યસની બની ગયા, વાણીનો વિવેક તમે શીખો છો, નિયમ ધર્મમાં દ્રઢતા રહેવાનું તમે શીખો છો, તમે ભગવાનનું ભજન કરો છો ને એ જ મોટામાં મોટી વાત કહેવાય. કારણ કે ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. મહારાજે તો વચનામૃતની અંદર તે કહી દીધું, કબા ગાંડા જેવા એ ભગવાન નથી ભજતા એ હો. તો જો એમ આપણે ભગવાન ભજીએ છીએ ને એ જ મોટામાં મોટું કામ કરીએ છીએ. તો આપણા જીવનની અંદર આ પણ એક દ્રઢતા જરૂરી છે. સાથે સાથે થોડીક ધીરજ રાખીએ, થોડાક સહનશીલતા આપણે કેળવીએ. પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછવામાં આવેલો. સેવક સંતે કીધું, બાપા તમે સહન કરવાનું કયો છો, પણ ક્યાં સુધી સહન કરવાનું, એની અમને કંઈક લિમિટ કયો, પરાકાષ્ઠા કયો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે જ્યાં જીવન પર્યંત સુધી સહન કરવાનું. કારણ કે જે અધીરો શિષ્ય છે ને એ અધૂરો છે, પણ જે ધીરો છે ને એ જ પૂરો શિષ્ય છે. એક શિષ્ય હતો, અધીરા શિષ્યની આપણે વાત કરીએ તો વર્ષો સુધી એને વિદ્યા ન મળી, કંટાળીને છે ને આશ્રમ પોતે છોડવાનું નક્કી કરી નાખ્યું. પણ એ શિષ્યને છે ને એક માટલાએ છે ને પોતાની આત્મકથા કીધી કે તું આટલા સમયની અંદર કંટાળી ગયો, હું તને મારી આત્મકથા કહું. તું હું સરસ મજાનું માટલું છું ને, તું જેનો ઉપયોગ કરે છો ને અને આમાંથી ઠંડુ પાણી પીવે છે, એમનામ મને આ નથી લાભ મળ્યો. તું એમનામ તારા માથા ઉપર મને રાખીને તું નથી ભરવા જાતો માટલું પાણી. અને ત્યારે માટલો પોતાની આત્મકથા કહે છે, જો આટલી ધીરજ આટલી સહનશીલતા હોય ને તો આપણને સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત થયા. પ્રથમ જ તે શિષ્ય આત્મકથાની અંદર આપણે વાત કરીએ તો એ જે માટલું હતું એ શિષ્ય અધીરો જે શિષ્ય હતો એને વાત કરી કે જો પ્રથમ તો જમીન ઉપર કોદાળીના ઘા મેં સહન કર્યા છે, એટલે મેં એ પ્રથમ તો મારા જીવનની અંદર આ પ્રશ્ન આવ્યો. પછી છે ને પાણીમાં પલળવાની ટાઢ અને કુંભારના એ પગની છે ને એ કચડામણ મેં પણ સહન કરીશ. પછી એ જ તે જે કચડામણ સહન કર્યું અને જે પિંડો બન્યો એ ગોળ ગોળ મેં અસહ્ય ચક્કરની અંદર મેં પસાર સહન કરેલો. ચાકડા ઉપર હું ગોળ ગોળ બહુ ફર્યો છું, મને ચક્કર આવતા હતા. અને ત્યારે કુંભારે પછી મને મૂકી ન દીધો, ભઠ્ઠીમાં નાખ્યો. અને ટકોરાય એટલા સહન મેં ત્યારે કરેલા. અને આટલું સહન કર્યું અને પછી જો આ પવિત્ર જળ ભરવા લાયક હું બન્યો છું ને તારી સમક્ષ હું અહીંયા છું. અને મહાન વ્યક્તિઓના તે માથે બેસવાનું સૌભાગ્ય મને એમનામ પ્રાપ્ત નથી થયું. હું આખી પ્રોસેસ પ્રક્રિયામાંથી પસાર થયો છું. તો એમ છે ને આપણે પણ જો આવા અધીરા શિષ્ય હોય ને કે કંટાળી જઈએ તો એમાં આધ્યાત્મિક માર્ગની અંદર આગળ ન વધી શકીએ. આપણે તો ધીરજવાન થવાનું, આપણે સહનશીલતા આપણામાં હોવી ખૂબ જરૂરી છે. અને પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. જીવનમાં ધીરજ રહીને એ જ દરેક પ્રશ્નનું સમાધાન છે. તમે જુઓ કે ગુરુ ઘણી વખત એ કસોટીઓ કરે જ તે, અને એ કસોટી પરીક્ષા કરવાના જ છે. એ કસોટીમાંથી આપણે પસાર થવાનું છે. એ જે આપણને ટોકે છે, વઢે છે, જો એવું તો કરતા જ નથી. ભગવાન અને સત્પુરુષ તો આપણું સારું જ ઈચ્છે છે, એટલે એમની અપેક્ષા એવી હોતી જ નથી. પણ આપણે ઊંધું લઈ લઈએ એટલે પછી આપણનો પ્રશ્ન. આપણે તો કેવું બધી પ્રકારની વ્યવસ્થા જોવે. અત્યારે મંદિરની અંદર આપણે આવ્યા છીએ તો આપણને કેવા પ્રશ્નો થાય કે બરોબર છે, પણ આ થોડીક પ્રસાદી થોડીક વ્યવસ્થિત હોત આજ સારું, ટાઈમે પૂરું કરી નાખે તો સારું. આ બધાને આગળ બેસવા દેશે ને મને કોઈ દિવસ આગળ બેસવા જ નથી દેતા. આ ભાઈનું દર વખતે નામ આવે છે. હવે આવી બધી અપેક્ષા સાથે જતા હોય તો આ સત્સંગમાંથી પણ ઘણા બધાને સુખ આવતું નથી. તો આપણા જીવનમાં પણ એક યાદ રાખવું. બીજું આપણે છે ને ગુરુ સમક્ષ નિષ્કપટ ભાવે વર્તવાનું છે. ગુરુ આગળ ક્યારેય આપણે કપટ નથી કરવાનું.
જો આપણે મોટામાં મોટી આપણી મૂર્ખતા એ જ છે કે આપણને શું લાગે છે કે આપણે ગુરુને આમ છેતરી શકીએ છીએ, પણ વાસ્તવમાં છે ને કપટ કરીને આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. આપણે થોડાક પ્રસંગોની વાતો કરીએ. યોગીજી મહારાજનો પ્રસંગ જોઈએ. એક ભાઈએ છે ને પોતાનો પગાર, હવે 1200 હતો એ ભાઈનો પગાર, પણ સ્વામી પાસે ખાલી 500 રૂપિયા કીધો. તે યોગી બાપા જાણતા જ હતા, પણ તોય અજાણતા આશીર્વાદ શું આપ્યા, જાઓ 700 થઈ જશે. તો બોલો પરિણામ શું આવ્યો? પગાર ઘટી ગયો, 1200 માં 700 થઈ ગયો. તો જો યોગીજી મહારાજ સમક્ષ એમને જો પોતે કેવા કપટથી પોતે વર્ત્યા, તો એ પ્રકારનો પગાર થઈ ગયો. બૂટ સસ્તા કરાવવા છે ને, એક બાળકે પોતે માપ આપતી વખતે છે ને થોડાક આમ પગ સંકોચી લીધા, જેથી છે ને એ બૂટ આમ સસ્તા મળી જાય, અને પોતે ખુશ થઈ ગયો. પણ એની માતાએ શું કીધું? કારણ કે એ તો આનંદથી આવ્યો હતો કે મેં આજે મોચીને છેતરી નાખ્યો, પણ એને માતાએ કીધું કે બેટા, મોચી નથી છેતરાયણો, તું છેતરાયણો. કારણ કે આ નાના બૂટ તને ક્યારેય પહેરવા કામ આવશે જ નહીં, અને તું સરખી ન પહેરી નહીં શક. અમુકની ખોટ તારે ગઈ, એને નથી ગઈ. તો એમ છે ને આપણા જીવનની અંદર આપણે આવી તો ભૂલ નથી કરતા ને, કપટથી નથી વર્તતા ને, આનું પણ આપણે ધ્યાન રાખવાનું. તમે જો લોખંડની પેટીમાં પારસમણી આવ્યો હોય તો પાતળા કાગળના અંતરાયને લીધે લોખંડ સોનું ન બની શકે. સહેજ અંતરાય રહ્યો ને એ પણ કાર્ય બગાડે છે. એટલે થોડીક પણ એવી ભૂલ હોય ને તો એ ભૂલ રહીને એ વ્યક્તિને એ પરિસ્થિતિ સુધી એ ઘરે હેરાન કંદડી મૂકે છે. અને ગુરુ અને શિષ્ય વચ્ચે કાગળ જેવો બસ પાતળો જ કપટનો અંતરાય રહી જાય. તો જો શિષ્ય ક્યારેય ગુરુની એ કૃપા પ્રાપ્ત કરી શકતો નથી. તો આપણા જીવનની અંદર આ બીજું લક્ષણ, બીજો ગુણ છે નિષ્કપટ ભાવ. આપણે ભગવાન અને સંતમાં રાખીએ, કારણ કે આ ભાવથી જ તે આપણે એ સ્થિતિ સુધી આપણે પહોંચી શકવાના છીએ. સાથે સાથે આગળ આપણે વાત કરીએ નિખાલસતાની, કારણ કે સંપૂર્ણ શરણું આપણે એવી રીતના રાખીશું નિખાલસતાથી, તો જ આ કાર્ય થશે. તમે જુઓ કે ગરાસિયાના તે દાજીભાઈ હતા, પોતે વ્યસની હતા. ગુણાતીતાનંદ સ્વામીએ નિયમો લેવાનું કીધું, તો સભામાં કોઈ શરમ વિના બોલો નિખાલસતાથી એમને કામ વિકારો હતા, કબૂલ લીધા, મને બહુ કામ પીડે છે. તો જો નિખાલસતા જોઈ ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા કે જો તમે 4 નિયમો પાળો, તમારો પંચ વર્તમાનનું આજે કામ વિકારોનું છે ને 5મો નિયમ હું પડાવીશ. અને જો જેમ પારસમણી જેમ લોઢાનું સોનું બનાવે ને, તો એમ ગુણાતીતાનંદ સ્વામી આ દાજીભાઈના એ જે કામ ને વિકારો જે હતા એ નાશ કરી દીધા. તો જો સમર્થ ગુરુ હતા તો એ સમક્ષ નિષ્કપટ હોય થાય શિષ્ય તો અવશ્ય શુદ્ધ કરે જ છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજનું પણ આપણને એ આજ્ઞા પાલન હોય, સંપૂર્ણ શરણું હોય, આપણે જોઈ શકીએ છીએ. જો આજના દિવસે એ હેત વિશ્વાસ એ જરૂરી છે આપણા ગુરુ અને ભગવાન પ્રત્યે, તો જ તે થઈ શકે. યુવાવસ્થાની અંદર પ્રમુખ સ્વામી મહારાજને જો ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો, પણ ગુરુએ સામાન લેવાય તે એ મોકલી, જ્યાં પોતે ગયા અને ત્યાં તે પોતે ઘરેથી જ્યાં પત્ર આવ્યો વાંચ્યો તરત તે સાધુ થવા તૈયાર થઈ ગયા. પાછા વળીને જોયું નથી. થોડાક દિવસ પછી દિવાળી આવવાની હતી, તો એ તહેવારમાં પણ પોતે કેટલા અનાસક્ત, જગતે અનાસક્ત એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને એટલું જ નહીં, એમને અંગ્રેજી ભણવાનો શોખ હતો. અને શાસ્ત્રીજી માજે કીધેલું અમે તમને અંગ્રેજી ભણાવીશું, પણ શાસ્ત્રીજી અંગ્રેજીની જગ્યાએ શું કર્યું? સંસ્કૃત ભણો. અને બોલો ક્યારેય તેમને જીવનભર અફસોસ નથી કર્યો. એવો કોઈ વિકલ્પ પણ વિચાર્યો શાસ્ત્રીજી માજે આમ કેમ કર્યું? તો જો આ પ્રકારની એક ભાવના, એક આ પ્રકારની એક ગુરુ પ્રત્યે એક વિચાર હોય ને તો આ કાર્ય થઈ શકે. અને યાદ રાખવું, શિષ્યનો એક ધર્મ છે કે ગુરુની ઈચ્છા રહી ને એ જ શિષ્યનું જીવન. ગુરુની આજ્ઞા સામે છે ને પોતાનો કોઈ સંકલ્પ ન હોવો જોઈએ, તો એ સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો ખરેખર મને મળવાને હાથ તમે લંબાવ્યા નાથ, દોટ મૂકું છું ચરણોમાં બળ આપજો, હું જો થાકું તો પંથ તમે કાપજો. તો ભગવાનને સંત તો આટલા કૃપાળુ ને દયાળુ છે. આપણે એક નક્કી કર્યું છે ને કે મારે ભગવાનને સંતને રાજી કરવા છે, બસ હેત રાખીએ. વિશ્વાસથી વહાણ તરે છે, તો એમ સત્પુરુષ જેવા ગુણો આપણામાં આવશે જ તે, અને ગુણો આવશે જ તે. 2 ટાંકા તોડવા અને જોડવા. 2 ટાંકા તોડવાના કયા? સ્ત્રી અને ધનમાંથી આસક્તિ. વિષયોમાંથી બહાર આવીએ. અને 2 ટાંકા જોડવાના, ભગવાન ને ગુરુ સાથે જોડાણ. તો જો શિષ્ય માત્ર 2 હાથ જોડવાના,
બંધનો કાપવાનું કામ કોણ કરશે? ભગવાનને સંત કરવાના જ છે. એવા ભગવાનને સંતની આપણને પ્રાપ્તિ થઈ જ ગઈ છે. એટલે જ આપણે બોલીએ છીએ, ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. તો હવે આપણે ધન્યશાળી, ભાગ્યશાળી, બધાય પ્રકારનું હવે કંઈ આપણે જાણવાનું માણવાનું કંઈ બાકી જ નથી. બસ આ જ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવીશ. સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત કરવા છે. કુસંગમાં લેવાવું નથી, આજ્ઞાનું પાલન કરવું છે અને વિવેકપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનને સંતને પ્રસન્ન કરવાથી એક ભગવાનને સંત નિર્દોષ બુદ્ધિથી સેવવા છે. નિષ્કપટ ભાવે વર્તવું છે. અને એવો હેત અને એવો વિશ્વાસ સાથે જો જોડાણ થાય તો અવશ્ય આપણા જીવનની અંદર ભગવાન અને સંત જેવો આપણને બળ પણ પ્રાપ્ત થાય, રાજીપો પણ વરસે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સર્વ કોઈના જીવનની અંદર આજની સભામાં બેઠેલા બધાય હરિભક્તોના શુભ સંકલ્પો પૂર્ણ થાય. આપણે પણ સત્પુરુષના એ ગુણો એ વહેલી તકે પ્રાપ્ત કરીને એમના જેવો આનંદ લઈ શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.